આજરોજ કાલોલ તાલુકાના વેજલપુર ગામ શ્રીરામ ભગવાનને જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યો હતું। આ શોભાયાત્રા શ્રીરામ મંદિરથી વેજલપુર ગામમાં આનંદ અને ઉમંગથી ભગવાન શ્રીરામ જય જય શ્રીરામના નારા લગાવીને શોભાયાત્રાને સુશોભિત કરવામાં આવ્યો હતો। યાત્રામાં યુવા ક્રાંતિ સેના તથા બજરંગદાસ સેના દ્વારા ગામના નગરજનો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। તેમાં ભરતભાઈ પટેલ, પિનાકીનભાઈ પટેલ, અંકિત પરીખ, પ્રતિકભાઈ પારેખ તમામ આયોજકના સહભાગી બન્યા હતા। યુવા ક્રાંતિ સંગઠન દ્વારા લોકોને એકતા અને ભાઈચારા બની રહે તેવો સંદેશ આપવામાં આવ્યો। રિપોર્ટિંગ મહેશ સિંહ રાઠોડ, સબ એડિટર, પંચમહાલ। આજરોજ કાલોલ તાલુકાના ગ્રામ પંચાયતમાં શ્રીરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ભારે ઉત્સાહ અને લાગણીથી ઉત્સવ ઉજવવામાં આવ્યો। આપણે રાજના નાગરિકોને પૂછીએ કે લોકોને આપણે લોકોને એવો સંદેશો આપવા માંગીએ છીએ કે આપણે હિન્દુ સમાજ જે આપણા સામાજિક સાથે સનાતન ધર્મ સાથે બધા જ લોકો એક સાથે રહીશું તો જ આપણે આગળ આવીશું। આપણને ભવિષ્યમાં બી કોઈ તકલીફ થવાની હશે તેવી કોઈ તકલીફ આપણને આવવાની નથી। અને રામ મંદિરના આગળ જે દિવસ છે રોજ મહાપૂજા કરવામાં આવે છે અને વર્ષોથી આ પરંપરા જે ચાલતી આવી છે અને એક સાર્વજનિક અને એક રાષ્ટ્રની મિત્ર જોડાઈ રહે અને આમ એકતા બની રહે એ હેતુથી હમણાં છેલ્લા 4-5 વર્ષથી પણ રામજીની શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે, જે ખરેખર બહુ સારું છે અને આવી નાની એકતા બની રહે એ અમારા તરફ મંજૂરી પણ આપના અમારા આશીર્વાદ છે। આજે રામજી મંદિરમાં જ અત્યારે પૂજા મહાપૂજા કરે અને 12 ને 10 જે ભગવાન શ્રી રામજી મંદિરનો જન્મ હતો એ રામ જન્મ જયંતિનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો અને હર્ષ અને ઉલ્લાસથી વરઘોડો કરીને લોકોને આનંદ થયો। પબ્લિકને શું સંદેશો? ભારત દેશના તમામ હિન્દુ જે પણ છે જેમ રામચંદ્ર ભગવાનની જન્મજાતિ સહિત એટલે કે કેવળમાં જે હિન્દુ કે જે રામને પણ નથી ઓળખતો એવા હિન્દુને પણ આપણે એક સાથે લઈને આ એક ભારત શ્રેષ્ઠ ભારત અને ભારતને પરમ વૈભવ સુધી લઈ જઈએ એવો એક સંકલ્પ લઈએ અને આખો જ હિન્દુ સમાજ એક થાય એવી જ એક ભાવના સાથે આપણા રામનો ઉત્સવ કરીએ છીએ અને આગામી પણ આવો જ આનાથી પણ વિશેષ ઉત્સવો કરતા રહીશું એવી